સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમે અચાનક જાગી જાઓ છો? એ પણ રોજે રોજ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ તમારા શરીરનો સંકેત છે કે આત્માનો સંદેશો? આજે આપણે જાણીશું એ રહસ્ય જે હજારો લોકો રોજ અનુભવ કરે છે પણ સમજતા નથી. શું એ કોઈ આધ્યાત્મિક સંકેત છે કે તમારા ઘરમાં છુપાયેલો વાસ્તુદોષ? મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું એક એવી વાર્તા જે ફક્ત એક યુવાનના જીવનને નહીં પણ અનેક લોકોના ભવિષ્યને બદલશે. આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે જીવન બદલાવનારી સાચી ચાવી કદાચ અહીં છુપાઈ છે. મિત્રો, જો તમારું હૃદય ભક્તિથી ધબકે છે, જો વેદ, શાસ્ત્ર, વાસ્તુ અને જીવનને બદલતી શીખમાં તમારું માન છે, તો આજે જ જોડાઈ જાઓ અમારા સંસારથી ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલ સાથે. જુસ્સાથી સબસ્ક્રાઇબ કરો, ઘંટડી દબાવો, જેથી દરેક શુભ સંદેશ તમારા જીવનમાં પ્રથમ આવે. ભક્તિ છે, શાંતિ છે અને જીવન બદલાવ છે, બસ અહીં ગુજરાતી ધર્મ ભક્તિમાં. સંચિત એક નોકરિયાત યુવાન હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી એ રોજ સવારે 3:30 વાગે પેશાબ માટે જાગતો હતો. શરૂઆતમાં એનો ખ્યાલ ન આપ્યો, પણ પછી શરીરમાં થાક, મનમાં ચિંતા અને ઘરમાં અશાંતિ વધવા લાગી. એક દિવસ એના પિતાએ કહ્યું, "તારું રોજ આ સમયે ઉઠવું એ શ્રી અંજલિ સમય છે, બ્રહ્મ મુહૂર્તનો ભાગ." એ સમયે ઊંઘ તૂટવી માત્ર યુરિનરી ઇશ્યુ નહીં પણ કોઈ આધ્યાત્મિક સંકેત હોઈ શકે. સંચિતે વાસ્તુ નિષ્ણાતને બોલાવ્યો. વિશ્લેષણ પછી ખબર પડી કે એની પંખી દિશામાં વોશરૂમ બનાવેલ છે, જે ખરાબ ઊર્જાનું કેન્દ્ર બની ગયું છે. નિષ્ણાતે દિશા સુધારવા દરરોજ તુલસી પાસે દીવો બળાવવો અને સવારે બ્રહ્મ મુહૂર્તે મંત્રજાપ કરવાની સલાહ આપી. સંચિતે આ બધું અનુસર્યું અને 1 માસમાં જ ઊંઘ સુધરી, મન પ્રસન્ન અને ઘરમાં શાંતિ છવાઈ. વાસ્તુ ટિપ્સ: દક્ષિણ પશ્ચિમ દિશામાં વોશરૂમ ન રાખવો. બ્રહ્મ મુહૂર્તે જાગવું લાભદાયક. શયન કક્ષમાં દર્પણ ન રાખવો. દરરોજ ઘરમાં ગાયત્રી મંત્ર વગાડવો. પૂજન માટે અલગ જગ્યા રાખવી. આંતરિક શાંતિનો માર્ગ. સંચિત ફરી એક રાત સવારે 3:27 વાગ્યે જાગી ગયો. શું એ માત્ર પેટની સમસ્યા છે કે પછી મારી આત્માની અંદર કંઈક ખોટ છે? પિતાએ કહ્યું, "જ્યારે આત્મા દુઃખી હોય ને, ત્યારે જ એ બ્રહ્મ મુહૂર્તે તને જગાડે છે." એ દિવસે સંચિતે ઘરમાં આરતી ગાવાનું નક્કી કર્યું. તુલસી દળ પાસે દીવો બળાવીને મંદ સ્વરે ગાયત્રી મંત્ર જાપ કરતો રહ્યો. એ જ રાતે પહેલીવાર 5 વાગ્યા પછી જાગ્યો. એના ચહેરે શાંતિ હતી. એ દિવસથી સંચિતે દરરોજ તુલસી પાસે દીવો રાખવો, શાંતિથી બેસી ઓમ શાંતિ 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 કહેવું શરૂ કર્યું. ઘરમાં શાંતિ છવાઈ. એના મિત્રે પૂછ્યું, "ભાઈ, તું પહેલાં જેવો લાગતો નહોતો, હવે તારા ચહેરે શાંતિ કેમ છે?" સંચિતે જવાબ આપ્યો, "હવે હું પેશાબ માટે નહીં, શાંતિ માટે ઉઠું છું." વસ્તુ ટિપ્સ: તુલસી પાસે દીવો બળાવો. લોબાન ધૂપથી ઘરના તણાવ દૂર કરો. ઘરમાં ધ્વનિથી પોઝિટિવ ઉર્જા ફેલાવો. પૂર્વ દિશા તરફ પાણીનું પાત્ર રાખો. નવસર્જન અને સેવા. સંચિત બાલ્કનીમાં બેઠો હતો. તુલસી પાસે દીવો બળતો હતો અને એને અંદરથી અવાજ આવ્યો, "હવે તું બીજાઓનું જીવન બદલી શકે છે." સંચિતે નક્કી કર્યું કે હવે જે શીખ્યો છે એ બીજાને શીખવશે. એ વાસ્તુશાસ્ત્ર શીખવા લાગ્યો અને દર રવિવારે લોકોને શીખ આપવા લાગ્યો. જો તમારી ઊંઘ તૂટી રહી છે, તો તમારું ભવિષ્ય તમારું ધ્યાન ખેંચે છે. એક વૃદ્ધ સ્ત્રી એની પાસેથી આશીર્વાદ લેતી કહે, "પુત્ર, તું હવે સંચિત નથી, તું સંસારનું ચેતન છે." ફાઇનલ વસ્તુ એક્શન્સ: દરરોજ તુલસી પાસે દીવો કરવો, ઘરમાં ધૂપ કરવો. દક્ષિણ પશ્ચિમ દિશામાં સાફ સફાઈ અને નમકવાળું પાણીનો છંટકાવ કરો. શયન કક્ષમાં જમાવટ અને શાંતિ રાખો. મુખ્ય દરવાજા પાસે તાંબાનું પાણી. અંતિમ સંદેશ: બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે બ્રહ્માંડ તારા આત્માને સંદેશ આપે છે. તું જાગે ત્યારે તારો માર્ગ દેખાય છે. જો તમે પણ સવારે 3 થી 5 વચ્ચે જાગો છો, તો આજે એક દીવો તુલસી પાસે બળાવો અને અનુભવ કરો તમારા આંતરિક શાંતિનો પ્રકાશ. તારક ચિહ્ન. તારક ચિહ્ન મિત્રો, ભગવાનનું માર્ગદર્શન ઘણીવાર સૂક્ષ્મ સંકેત તરીકે આપણા જીવનમાં આવે છે.
આ વિડીયોમાં જે વાતો તમે સાંભળી તે માત્ર કહાણી નથી પણ એક આંતરિક જાગૃતિ છે. જો તમે પણ સવારે 3-5 વચ્ચે જાગો છો તો એ અવગણશો નહીં. એ તમારું આત્મા છે, તમારું ભવિષ્ય છે, તમારો રસ્તો છે. હવે તમારું કર્તવ્ય શું છે? આજે જ તુલસી પાસે દીવો બળાવો અને જરૂરથી નીચે કોમેન્ટ કરો, ઓમ શાંતિ, જેથી મને ખબર પડે કે તમે પણ આ આત્મિક સંદેશને હૃદયથી સ્વીકારો છો. અને હા, ભક્તિ, વાસ્તુ અને જીવનશક્તિથી ભરપૂર એવો શુભ સંદેશ નિયમિત મેળવવા માટે હવે તરત જ ગુજરાતી ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. અને જો આ વાર્તા તમારી જીવનમાં એક નવી શાંતિ કે સમજ લાવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો હોંશ આવી ગઈ કે પછી મને લાભ થયો. તમારા દરેક શબ્દો અમારો પ્રેરણા સ્ત્રોત છે, એટલે આપની ભાવનાઓ અમને પહોંચાડજો કોમેન્ટમાં.